સાહેબ અહીં નોકરી બોલે છે, વહેલના અહીં હાજર હોતા જ નથી, બહાર એમની દાતા રહ્યા છે. એટલે એક શિક્ષકની પણ જરૂર છે. સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરવાનો અરજીઓ કરી, પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી થયું. કોને કોને રજૂઆત કરી? અમે ગામવાસી ઘણા છો, 10 થી 15 જણા માણસો. રજૂઆત કોને કરી હતી? ખોડાભાઈ દેસાઈ નાગજી અને વરદાભાઈ વેરસિંહ ઠાકોર ને રાજપૂત હેગાભાઈ. પેલા જે શિક્ષક હાજર નથી એમનો પગાર હજી ચાલુ છે. એમનો પગાર ચાલુ જ છે ને. નામ નથી નીકળ્યું. હા, નામ નથી નીકળ્યું. એના માટે આગળ રજૂઆતો કરી આગળ. હા, ઘણી કરીશ, કોઈ હજી ફાઇલ જ નથી આવી. ઓકે. અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી. બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી. આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી. એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નમ્ર વિનંતી. પ્રાથમિક શાળા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા. ઉચ્ચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. જે બાબતની શાળા તરફથી અને SMC તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે, તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે. સાહેબ, હાલ ક્યાં છે? તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા? છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો, તો એમને ફોન લાગતો ન હતો, એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો. વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું, હું શાળામાં આવવાનો નથી, માટે જે કાર્યવાહી કરવાની હોય એ તમે કરી શકો છો. સાહેબ, એવી શાળામાં નથી આવતા, એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મોકલી? ના, એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા, પણ એમણે રાજીનામું પણ વોટ્સઅપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે, જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. આપે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી? સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટર શાળા થ્રુ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ.